જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં છો? વેલકમ ટુ જ્યોતિ શ્લોક. ભગવાનના દર્શન કરી લ્યો, ઠાકોરજીના દર્શન કરી લ્યો. જય સ્વામિનારાયણ ભગવાન. કેમ છો દયાળુ? મજામાં છો? જય સ્વામિનારાયણ તુલસીજી. જય સ્વામિનારાયણ. આજે છે સેટરડે. ચાલો આવી રીતે અડદ ધોઈ લીધા છે. વોમ પાણી હતું મારી પાસે કેટલનું તો મૂકી દીધું છે. ને હવે છે ને ગેસ ઓન કરી ને 5 થી 6 વિસલ અડદમાં વગાડી લેશું. આવી રીતે નમક મૂકી દીધું છે 1 ટીસ્પૂન. ને હવે આપણે કુકરને બંધ કરી દેશું. કુકર બંધ કરી દીધું. 5 થી 6 વિસલ વગાડી લેશું. આજે આપણે અડદ વઘારવાના છે. તો અડદ છે ને આવી રીતે મેં બાફી લીધા છે. 4 થી 5 વિસલ વગાડી લીધી છે. ને આવી રીતે બફાઈ જવા જોઈએ અડદ. જો અડદ આવી રીતે બફાઈ ગયા છે. હવે આપણે એમાં મૂકવાનું છે દહીં. હવે આપણે એમાં દહીં મૂકી દેશું. ખાટા અડદ બનાવવાની છું એટલે 2 ટીસ્પૂન મેં દહીં લઈ લીધું છે. હવે આપણે મૂકશું ચણાનો લોટ મૂકશું અડધી ટેબલ સ્પૂન. એટલે ચણાનો લોટ મૂકી દેવાનો આવી રીતે. ને આવી રીતે છે ને આપણે મિક્સ કરી લેવાનું છે ચણાના લોટને. હવે આપણે તેલ મૂકવાનું છે 2 ટેબલ સ્પૂન મેં તેલ મૂકી દીધું છે. હવે હળદર મૂકી દેશું. હળદર મૂકી પછી લાલ મરચું મૂકી દેશું. લાલ મરચું મૂક્યું, ધાણા જીરું મૂક્યું ને આવી રીતે તેલ થવા મૂકી દીધું છે. આને મિક્સ કરી લઈશું. આપણે મસાલાને મિક્સ કરી લેવાનું. તેલ થઈ ગયું છે એટલે આપણે એમાં મૂકશું રાઈ. જીરું નથી મૂકવાનું. મેથી મૂકશું, લાલ મરચું, આદું મૂકશું, લીલું મરચું એ રીતે સતરાવી આપણે છે ને અડદ મૂકી દેવાના છે. આવી રીતે ધીરેથી અડદ મૂકી દેવાના છે. અડદ મૂકી દેવાના છે. હવે છે ને ઉકાળી લેવાના છે અડદને. છે ને આપણે અડદને ઉકાળી લેવાના છે. એટલે છે ને અડદ છે ને ઘાટા થઈ જાય ને છાશ છે ને એ ફોદા ના થાય એટલે કે ફાટી ના જાય છાશ. એટલા માટે સાવ ઈઝી છે. પ્લીઝ તમે લોકો પણ બનાવજો. અડદ તૈયાર થઈ ગયા છે. હવે રોટલી બનાવવાની છે તો તવી મૂકી દીધી છે. ચાલો અમે હવે રોટલી બનાવી લઈએ. ગેસ ને કરી દેવાનો બંધ. ગેસ બંધ કરી દીધો છે. અડદનું શાક, દૂધ ને રોટલી ને પાણી કરાયું છે. ચાલો ભગવાનનો થાળ તૈયાર થઈ ગયો છે. ચાલો હવે જમાડી આવે ઠાકોરજીને જમાડી દે.
ચાલો ભગવાન જમવા બેસો દયાળુ. થાળ તૈયાર થઈ ગયો છે, જમો મારા વાલા જમો.